અમરેલી તાલુકાના જાળિયા અને રાંડિયા મુકામે ઉર્જા રાજ્યમંત્રી કૌશિક વેકરિયાની હસ્તે વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. કાર્યમાં જાળિયામાં અંદાજે ₹2 કરોડથી વધુના ખર્ચે સુવિધા પથ અને ₹25 લાખને ખર્ચે ગ્રામ પંચાયતનું નવું ભવન સામેલ છે. જાળિયા મુકામે ₹2 કરોડથી વધુના ખર્ચે સીસી રોડ બનશે કે જે નાગરિકોની સુવિધાઓમાં વધારો કરશે. આ ઉપરાંત ₹25 લાખને ખર્ચે નવું ગ્રામ પંચાયત ભવન પણ આકાર પામશે. અંદાજિત ₹6.5 કરોડને ખર્ચે જાળિયા કેરાળા હડાલા રોડ પર સ્ટ્રક્ચર્સ નિર્માણ કામગીરીનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. રાંડિયા મુકામે પણ ₹25 લાખને ખર્ચે નવું પંચાયત ભવન બનશે કે જેનાથી ગ્રામજનોની સુવિધાઓમાં વધારો થશે. રાજ્યમંત્રીએ આ નવા પંચાયત ભવનની કામગીરીનું ખાતમુહૂર્ત કર્યું હતું. રાજ્યમંત્રીએ અમરેલી જિલ્લામાં વિવિધ વિકાસ કામોની ભેટ આપવા બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનો આભાર વ્યક્ત કર્યો હતો. આ ખાતમુહૂર્ત પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ સુરેશ પાથર, જિલ્લા અને તાલુકા પંચાયતના સભ્યો, સરપંચો, ગ્રામ પંચાયતના સભ્યો, સ્થાનિક અગ્રણીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.